નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની અંદર જે નવી મારી લેખન પોથી આવેલી છે તેની અંદર પેજ નંબર 7થી માંડી અને 16 સુધીના આપણે જે વિષયો છે તે જોવાના છીએ। તો તેની અંદર અહીંયા પહેલું છે ચિત્ર આધારિત લેખન। ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્ય લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બિલાડી છે તે ડાઇનિંગ ટેબલ ઉપર છે, ઉંદર દેખાય છે, આ રીતનું ચિત્ર અહીંયા છે તેને આપણે એના વિશે 5-7 વાક્ય જોઈએ। તો ચાલો જોઈએ। આ એક ઘરનું ચિત્ર છે। ચિત્રમાં ટેબલ અને તેની ફરતે ખુરશી ગોઠવેલ છે। ચિત્રમાં બિલાડી પણ છે। ચિત્રમાં એક ઉંદર બિલાડીને જોઈ રહ્યો છે અને ઉંદરના 2 બચ્ચા છુપાઈને બેઠા છે। બિલાડી ટેબલ પર રહેલા વાસણોનો ખોરાક ખાઈ રહી છે અને પાણીથી ભરેલો પ્યાલો બિલાડીથી ઢોળાઈ જાય છે અને કબાટ નીચે ઉંદરના બચ્ચા સંતાઈને બેઠા છે। ચાલો જોઈએ આગળ 2 નંબરમાં। અહીંયા ચિત્ર આધારિત લેખન છે પેજ નંબર 8 ઉપર વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્ય લખવાના છે। તો અહીંયા એક પોપટ છે, તે ચિત્રમાં જોઈ રહ્યા છો, તે એક શિકારીએ જે પોપટ જાળ નાખેલી હોય તેમાં પકડાયેલા છે અને ઉંદર તે પોપટના જે છે એની જાળને કાપે છે। તો ચાલો તેને પણ જોઈ લઈએ। આપેલ ચિત્રમાં ઘણા બધા પોપટ શિકારીએ પાથરેલી જાળમાં ફસાયેલ છે। ચતુર પોપટના કહેવાથી બધા પોપટ એકસાથે જાળની સાથે ઉડે છે। ગામના લોકો જાળ સાથે ઉડી રહેલા પોપટને જોઈ રહ્યા છે। બધા જ પોપટ સુરક્ષિત ખેતર જઈને નીચે ઉતરે છે। ચતુર પોપટ મિત્ર ઉંદરને બોલાવે છે અને ઉંદર પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપીને નાખે છે। આગળ જોઈએ। અહીંયા ચિત્ર આધારિત લેખન છે તેની અંદર આપણે જોઈએ તો 9 નંબરના પેજની અંદર ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્ય લખવાના છે। તો બાળ મિત્રો, આપણે અહીંયા પણ જો બિલાડીઓ છે, વાંદરો છે જે ત્રાજવું લઈને બેઠો છે અને તેની નીચે શબ્દો છે ગામ, બિલાડીઓ, વાંદરો, રોટલો, ન્યાય અને ત્રાજવા। અહીંયા પહેલું વાક્ય છે, આ ચિત્ર 2 બિલાડી અને વાંદરાની વાર્તાનું છે, જેમાં બિલાડી ગામમાંથી રોટલો લઈ ઝઘડતી ખેતરમાં એક ઝાડ પાસે આવે છે। વાંદરો દૂરથી આ બંને બિલાડીઓને જુએ છે અને બંને બિલાડીઓ વાંદરા પાસે જાય છે અને ન્યાય કરવા કહે છે। ત્યારબાદ 5 નંબરનું વાક્ય, ચિત્રમાં ત્રાજવા વડે વાંદરો રોટલાના ભાગ પાડે છે અને જ્યારે બંને બિલાડીઓ તેની પાસે બેઠી છે। આગળ જોઈએ। ત્યારબાદ 10 નંબરના પેજે આવે છે મુદ્દા આધારિત લેખન। આપેલા મુદ્દાના આધારે વાર્તા કહેવાની છે અને તેનું આપણે શીર્ષક પણ આપવાનું છે। તો ચાલો જોઈ લઈએ। વાર્તા છે રસ્તા વચ્ચે પથ્થર। એક રાજા ઘણીવાર વેશ પલટો કરીને નગરચર્યા કરવા નીકળતા। એક દિવસ તેમણે મુખ્ય માર્ગ પર મોટો પથ્થર પડેલો જોયો। પથ્થર ખસેડનારને ઇનામ મળે તે માટે તેમણે નીચે એક ચિઠ્ઠી અને સોનાની થેલી મૂકી અને ઝાડ પાછળ છુપાઈ ગયા। થોડા સમય પછી ખેડૂત આવ્યો, તેના બળદનો પગ પથ્થર સાથે અથડાયો, છતાં તેણે પથ્થર ખસેડ્યો નહીં। પછી ઘોડાગાડીવાળો આવ્યો, ગાડીનું પૈડું અથડાયું, તે ગુસ્સે થઈ વાત કરી પણ પથ્થર ખસેડ્યો નહીં। ત્યારબાદ દૂધવાળી આવી, તેણે પથ્થરથી અથડાઈ પડી ગઈ, દૂધ ઢોળાઈ ગયું પણ તેણે આ પથ્થરને હટાવ્યો નહીં। અંતે એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો અને તેને લાગ્યું કે આ પથ્થરથી લોકો તકલીફમાં પડે છે, એટલે તેમણે મહેનત કરી પથ્થર ખસેડ્યો। નીચે તેની સોનાની થેલી અને ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઇનામ। તે સમયે રાજા આવ્યા અને વિદ્યાર્થીની પ્રશંસા કરી। મુદ્દા આધારિત લેખનમાં પેજ નંબર 11 ઉપર છે 2 સ્ત્રીઓ, બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો। એક કહે છે બાળક મારું છે, બીજી કહે છે બાળક મારું છે। આના ઉપરથી આપણે સરસ મજાની વાર્તા બનાવવાની છે। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, તમે મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને બીજું, તમારા મિત્રોને જો મારા વિડીયો તમને સારા લાગે તો તમારે તમારા મિત્રોને પણ શેર કરવાના છે। તો ચાલો જોઈએ। એક વિશાળ નગર હતું, તેમાં સરસ મેળો ભરાયો હતો। સ્ત્રી તેમના બાળકને મેળામાં લઈ ગઈ હતી। ત્યાં બીજી સ્ત્રીએ બાળક ગમી જતા તે બાળકને લઈ લે છે અને પોતાનું બાળક જણાવે છે। બંને સ્ત્રીઓ વચ્ચે એક બાળક માટે ઝઘડો થાય છે।
એક કહે છે બાળક મારું છે, જ્યારે બીજી કહે છે મારું છે. ત્યારબાદ બંને ન્યાયાધીશ પાસે જાય છે અને ન્યાયાધીશે બાળકના 2 ટુકડા કરી વહેંચી લેવા કહ્યું. જ્યારે આ વાત સાંભળી તો બીજી સ્ત્રી બાળકના ટુકડા કરવા સંમત થાય છે, પણ પહેલી સ્ત્રી ના કહે છે અને તે બાળક બીજી સ્ત્રીને સોંપવા તૈયાર થઈ જાય છે. આ સાંભળીને ન્યાયાધીશ ચુકાદો આપે કહે છે બાળક પહેલી સ્ત્રીને સોંપી દો, કારણ કે કોઈ પણ માં બાળકને દુઃખી થતું ન જોઈ શકે. આગળ જોઈએ. મુદ્દા આધારિત લેખન આવે છે પેજ નંબર 12 ઉપરનું. એક શિલ્પી, મૃત્યુની આગાહી, પોતાના જ જેવા 6 પૂતળા બનાવવા, યમદૂતનું આગમન. આ મુદ્દાઓ આધારિત આપણે એક સરસ મજાની વાર્તા બનાવી છે. તો ચાલો જોઈએ. વાર્તાનું નામ છે એક ભૂલ. એક શિલ્પી હતો જે સુંદર મૂર્તિઓ બનાવતો હતો. એક જ્યોતિષે તેમને કહ્યું કે તે આવતા મહિનાની અમાસે મૃત્યુ પામશે. ડરી ગયેલા શિલ્પીએ મૃત્યુથી બચવા માટે એક યુક્તિ વિચારી. તેણે પોતાના જેવા 6 પૂતળા બનાવ્યા. અમાસના દિવસે તેણે તે પૂતળાની વચ્ચે સુવડાવી દીધો. જ્યારે યમદૂતો આવ્યા ત્યારે તેઓ 7 પૂતળા જોઈને મૂંઝાઈ ગયા. એક યમદૂતે શિલ્પની મૂર્તિમાં એક ખામી કાઢી, જેના જવાબમાં શિલ્પી બોલી ઉઠ્યો. તેને પોતાની ઓળખ આપી દીધી. યમદૂતો તેને પોતાની સાથે લઈ ગયા. આ વાર્તાનો બોધ છે કે મૃત્યુને ટાળી શકાતું નથી. આગળ જોઈએ. મુદ્દા આધારિત લેખન છે પેજ નંબર આગળનું 13 પરનું, જેમાં એક સિંહ વૃક્ષની નીચે આરામ, ત્યારબાદ સિંહના શરીર પર ઉંદરનું દોડવું, ઉંદરનું પકડાઈ જવું, ઉંદરની સિંહને વિનંતી, મદદ કરવા વચન. આ મુદ્દા આધારિત વાર્તા જોઈએ. વાર્તાનું નામ આપી શકાય સિંહ અને ઉંદર. એક સિંહ જંગલમાં આરામ કરી રહ્યો હતો, ત્યારે એક ઉંદર તેના શરીર પર રમવા લાગ્યો. સિંહે ઉંદરને પકડ્યો, પણ ઉંદરની વિનંતી પર દયા ખાઈને તેણે છોડી દીધો. ઉંદરે સિંહને કહ્યું કે ક્યારેક તેની મદદ કરશે. થોડા દિવસો પછી એક શિકારીએ સિંહને જાળમાં ફસાવી દીધો. તેની ગર્જના સાંભળી ઉંદર ત્યાં આવ્યો અને તેના મિત્રને બોલાવી લાવ્યો. આ ઉંદરાઓએ ભેગા મળીને જાળ કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો. ત્યારબાદ છે સિંહે ઉંદરોનો આભાર માન્યો. આ વાર્તા શીખવે છે કે નાના લોકો પણ મોટા કામ કરી શકે છે, તેથી કોઈનું અપમાન ન કરવું જોઈએ. મુદ્દા આધારિત લેખનની અંદર પેજ નંબર 14 ઉપર છે રામપુર ગામ. મનુ અને કનુ 2 મિત્રો. મનુ શરીરે મજબૂત. આ મુદ્દાઓ આધારિત આપણે વાર્તા જોઈએ. સ્વાર્થી મિત્ર. રામપુર ગામમાં મનુ અને કનુ નામના 2 મિત્રો હતા. એકવાર તેઓ જંગલમાં ફરવા ગયા. ત્યાં તેમની સાથે એક રીંછ આવી ચડી ગયું. રીંછને જોઈ કનુ તેને સ્વાર્થી અને ડરપોક હતો. તે તરત જ ઝાડ પર ચડી ગયો. જ્યારે મનુને ઝાડ પર ચડતા ના આવડ્યું, તેથી તે શ્વાસ રોકીને જમીન પર મરેલની જેમ સૂઈ ગયો. રીંછે મનુને સૂંઘ્યો અને તેમને મરેલો સમજીને ત્યાંથી જતું રહ્યું. રીંછના ગયા પછી કનુ ઝાડ પરથી નીચે આવ્યો અને મનુને પૂછ્યું કે રીંછે તને શું કાનમાં કહ્યું? તો મનુએ જવાબ આપ્યો કે રીંછે તેને કહ્યું કે સ્વાર્થી મિત્રોથી દૂર રહેવું જોઈએ. આ વાર્તાનો બોધ છે કે મિત્રતા કરતાં પહેલાં મિત્રની સાચી પરખ કરવી જરૂરી છે. મુદ્દા આધારિત લેખનની અંદર પેજ નંબર 15 ઉપર એક કંજૂસ, વાડામાં રૂપિયા દાટવા, દરરોજ રાત્રે રૂપિયા ગણવા, ચોરનું જોઈ જવું, રૂપિયા કાઢી લેવા અને કાંકરા મૂકવા, કંજૂસને જાણ, માથું ફૂટવું, પડોશીનું મહેણું મારવું અને હવે કાંકરા ગણજે. આગળ જોઈએ મુદ્દા આધારિત વાર્તા. અતિ લોભ તે પાપનું મૂળ. વાર્તાનું નામ આપી શકાય. અમરાપુર ગામમાં મૂર્ખદત્ત નામનો એક કંજૂસ વેપારી રહેતો હતો. તે કમાણી કરેલા પૈસા વાપરવાને બદલે જમીનમાં દાટી દેતો. તે દરરોજ રાતે બધા સૂઈ જાય પછી તે પૈસા ગણવા જતો. એક રાતે એક ચોર મૂર્ખદત્તના વાડામાં છુપાયો હતો. તેણે મૂર્ખદત્તને પૈસા ગણતા જોઈ લીધો. ચોરે બીજા દિવસે રાત્રે મૂર્ખદત્તની ગેરહાજરીમાં બધા જ પૈસા ચોરી લીધા અને તેની જગ્યાએ કાંકરા મૂકી દીધા. બીજા દિવસે મૂર્ખદત્તને તે પૈસા ચોરાઈ ગયાની જાણ થઈ ત્યારે તેને ખૂબ દુઃખ થયું. તેઓ પડોશીએ તેને કહ્યું કે કંજૂસાઈથી પૈસા વાપરતો જ ન હતો, તેથી હવે તે પૈસાને બદલે કાંકરા ગણી શકે છે. આ વાર્તાનો બોધ છે કે કંજૂસાઈથી કમાયેલું ધન ક્યારેય કામ આવતું નથી. આગળ જોઈએ. મુદ્દા આધારિત લેખન છે, તેની અંદર એક વાર્તા લખવાની છે. એક મુસાફરનું ચાલતા ચાલતા થાકી જવું, થાક દૂર કરવા આંબાના ઝાડ નીચે આડા પડખે વિચારવું. આ બધું જોઈએ આપણે. અહીંયા વાર્તાનું નામ આપી શકાય ઈશ્વર બુદ્ધિમાન છે. એકવાર એક મુસાફર લાંબો રસ્તો ચાલીને થાકી ગયો. થાક દૂર કરવા તે આંબાના ઝાડ નીચે આડો પડ્યો. ઠંડી હવા ફૂંકાતી હોવાથી તેને આરામ મળ્યો. આડું પડખા તેની નજર આંબાના ઝાડ તરફ ગઈ. તેને મનમાં વિચાર આવ્યો કે આ ઈશ્વર કેટલો મૂર્ખ છે.
નાની વેલ પર તો કોળા જેવું મોટું ફળ પડ્યું છે અને આટલા મોટા ઝાડ પર નાની એવી કેરી લટકે છે. આ વિચારોમાં તે ઊંઘી ગયો અને થોડા સમય પછી ઝાડ પરથી એક પાકેલી કેરી તૂટીને તેના માથા પર પડી. તે જોરથી ચોંકી ગયો અને ઉઠી ઊંઘ ઉડી ગઈ. માથામાં થોડો દુખાવો થયો, પરંતુ તે તરત જ સમજી ગયો કે આ ઝાડ પર કોળા જેવા મોટા ફળ હોત તો માથું ફાટી ગયું. તેને ઈશ્વરની રચનાની સમજ પડી ગઈ ને તેને મનમાં બોલ્યો, ઈશ્વર મૂર્ખ નથી, ઈશ્વર તો બુદ્ધિમાન છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને બીજું, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.